Hello student, welcome to all of you in another video lecture session for income tax and law practice, BCom SEM 3. Here we are going to discuss another deduction as you seen on your screen, that is deduction in respect of contribution to certain pension funds, section 80 triple C, and then deduction in respect of contribution under central government's national pension scheme, section 80 CCD. Okay, so without wasting time, here we are going to start. The maximum deduction of rupees 1,50,000 is allowed from total gross income subject to the following condition. So as we know all that deduction under section 80C to 80U is allowed maximum rupees 1,50,000. તમારી જે કુલ આવક છે ગ્રોસ ઇન્કમ એમાંથી કલમ 80C થી શરૂ કરી અને 80U સુધીમાં તમને કુલ 1,50,000 રૂપિયા તમારી આવકમાંથી કપાત તરીકે બાદ મળે છે, જે તમે કોઈ અલગ અલગ સ્કીમમાં અલગ અલગ પ્લાન્સમાં ગવર્મેન્ટે જે ડિસાઇડ કરેલા છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો એમાં 80CCC 80CCC નો પણ સમાવેશ થાય છે, જેનું ડિડક્શન ઇન રિસ્પેક્ટ ઓફ ટુ સર્ટેન પેન્શન ફંડ, તમે કોઈ પેન્શન ફંડ મળવા પાત્ર સ્કીમો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો એ છે. ધીસ ડિડક્શન ઇઝ અલાઉડ ટુ એન ઇન્ડિવિડ્યુઅલ એસએસસી, જે વ્યક્તિગત કરદાતા છે એને મળી શકે, કોઈ પેઢીને, કોઈ કંપનીને, કોઈ સંસ્થાને, કોઈ ટ્રસ્ટને આનો બેનિફિટ ન મળે, કોઈ એચયુએફને આનો બેનિફિટ નથી મળતો. ઇન્ડિવિડ્યુઅલ એસએસસી વ્યક્તિગત કરદાતા છે એને જ આનો બેનિફિટ મળી શકે છે. In bracket, irrespective of residential status and citizenship. એ મહત્વનું નથી કે એ વ્યક્તિનું સ્ટેટસ પાછલા વર્ષમાં શું હતું, એ રેસિડેન્ટ હતો, નોન રેસિડેન્ટ હતો, એનું સિટીઝનશીપ ભારતીય છે, ફોરેનર છે, એ સિટીઝનશીપ પણ મહત્વની નથી. ફક્ત એનું ડિડક્શન્સ એને મળવા પાત્ર છે એ વ્યક્તિગત કરદાતા હોય તો. The SSC must have paid or deposit the amount out of his taxable income under any annuity plan of LIC or annuity plan of other insurance companies for receiving pension from the fund. માત્ર એ જરૂરી છે કે એ કરદાતા જે છે એને પોતાની જે કરપાત્ર આવક છે એમાંથી આ કોઈ LICના જે એન્યુટી પ્લાન છે, ફોર એક્ઝામ્પલ બ્રેકેટમાં આપેલું છે જીવન સુરક્ષા, તો એની LICને આવા કોઈ પ્લાન છે જે પેન્શનમાંથી પેન્શન ફંડ આપે છે આફ્ટર રિટાયરમેન્ટ, અથવા તો કોઈ એવી બીજી કોઈ ઇન્સ્યોરન્સ કંપની છે, ભારતમાં ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, એમાંથી કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં એને એવું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય કે એના પેન્શનમાં એના પોતાની અત્યારની જે ઇન્કમ છે એમાંથી પેન્શન ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એના માટે એલિજિબલ રહેશે. નંબર 3, any pension received from the annuity plan or amount received on surrender of the plan will be considered taxable in the year of receiving the amount. જે વર્ષે પેન્શન ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ વર્ષે એને ડિડક્શનનો બેનિફિટ મળશે જે તે વર્ષમાં. ફોર એક્ઝામ્પલ, તમે દર વર્ષે 20,000 રૂપિયા પેન્શન ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો દર વર્ષે તમારી ઇન્કમમાંથી 20,000 રૂપિયા અંડર સેક્શન CCC મુજબ તમને ટેક્સમાંથી લેસ મળશે, મતલબ કે તમારી ઇન્કમમાંથી બાદ કરી દેશે, એટલે એટલો ટેક્સ તમારે ઓછો ભરવાનો થશે. તો એની સામે જ્યારે આ એમાઉન્ટ એટ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટી, જ્યારે પોલિસી મેચ્યોર થશે ત્યારે, અથવા તો તમે ડ્યુરિંગ પીરિયડ તમે પોલિસી સરેન્ડર કરી દો, ફંડને સરેન્ડર કરી દો, તો એ વખતે તમને જે રકમ મળવા પાત્ર થાય છે ત્યારે એ રકમ જે વર્ષમાં તમને મળશે એ વર્ષે જે કંઈ રૂલ્સ પ્રમાણે ટેક્સ હશે એ પ્રમાણે ટેક્સ લાગુ પડશે. એટલે કે તમારા ઇન્વેસ્ટમેન્ટ વખતે તમને ટેક્સમાં બેનિફિટ છે, પણ જ્યારે એ મેચ્યોર થાય અથવા તમે પોલિસી સરેન્ડર કરી દો, પાછી આપી દો, અને એ વખતે જે પૈસા મળે એ ટેક્સેબલ છે. નેક્સ્ટ છે ડિડક્શન ઇન રિસ્પેક્ટ ઓફ કોન્ટ્રીબ્યુશન અંડર સેન્ટ્રલ ગવર્મેન્ટ નેશનલ પેન્શન સ્કીમ. કેન્દ્ર સરકારનું જાહેર કરેલા કોઈ NPS એટલે કે નેશનલ પેન્શન સ્કીમમાં તમે રોકાણ કરો છો, કોન્ટ્રીબ્યુશન આપો છો, કોન્ટ્રીબ્યુટ કરો છો, તો સેક્શન 80CCD નો તમને બેનિફિટ મળશે. જોઈએ એમાં શું છે. This new scheme, મતલબ કે NPS, is applicable to an SSC being an individual employed by the central government or any other employer or any other SSC being an individual. એવી કોઈ પણ વ્યક્તિઓ કરદાતાને એનો લાભ મળશે જે કેન્દ્ર સરકારમાં કામ કરતી હોય અથવા બીજી કોઈ ખાનગી સંસ્થામાં કામ કરતી હોય અથવા કોઈ પણ જે ઇન્ડિવિડ્યુઅલ SSC છે એને એનો બેનિફિટ મળવા પાત્ર છે.
Condition to claim deduction in respect of contribution under this scheme, including અટલ પેન્શન યોજના એપીવાય જે આપણે કહીએ છીએ આરએસ અંડર, કોઈ પણ નેશનલ પેન્શન સ્કીમ જે છે કેન્દ્ર સરકારે જાહેર કરેલી, એમાં તમે જે કંઈ કોન્ટ્રીબ્યુટ કરો છો, ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એવું પણ કહી શકાય કે કોન્ટ્રીબ્યુશન કરો છો, તો એ નીચેની શરતોને આધીન તમને બાદ મળવા પાત્ર છે. એમાં નંબર 1 છે એન ઇન્ડિવિડ્યુઅલ એમ્પ્લોયડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર એની અધર એમ્પ્લોયર, કે અહીંયા તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, કોન્ટ્રીબ્યુશન આપો છો, એ સેન્ટ્રલ ગવર્મેન્ટની તમે કર્મચારી હોય, અહીંયા રોકાયેલી એમાં કામ કરતી વ્યક્તિ હોય તો પણ ભલે, અથવા બીજી કોઈ વ્યક્તિ હોય તો પણ ભલે. Second, SSC's appointment is made on or after 1st January 2004. Even a self-employed person can claim this deduction. કે જે વ્યક્તિ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કામ કરે છે અથવા બીજી કોઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે, તો એ વ્યક્તિની જે એપોઇન્ટમેન્ટ 1/1/2004ના દિવસે કે ત્યાર પછી થયેલી હોવી જોઈએ. કદાચ તમે કોઈ જગ્યાએ જોબ નથી કરતા, કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કે કોઈ પ્રાઇવેટ સંસ્થામાં, પણ તમે સેલ્ફ એમ્પ્લોયડ પર્સન છો, વ્યવસાયિક વ્યક્તિ, ફોર લાઈક એ ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર, પ્રોફેસર એક્સેટ્રા, તો એ લોકો પણ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, કોન્ટ્રીબ્યુશન આપી શકે છે અને એના ડિડક્શનનો બેનિફિટ એને મળવા પાત્ર છે. નંબર 3, SSC must have made contribution during the previous year under a pension scheme approved by the central government. કેન્દ્ર સરકારે જે માન્ય કરેલી છે એવી જ એનપીએસમાં, એટલે એવા જ નેશનલ પ્લાન સ્કીમમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ અને પાછલા વર્ષ દરમિયાન હોવું જોઈએ, એ જરૂરી છે. ઇવન એ સેલ્ફ એમ્પ્લોયડ પર્સન મે જોઈન એનપીએસ, એ પણ આપણે આગળ આવી ગયું છે કે કોઈ વ્યવસાય વ્યક્તિઓ પણ એનપીએસ જોઈન કરી શકે છે. મેક્સિમમ ડિડક્શન કેટલું મળી શકે? એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુશન ટુ એનપીએસ ઇઝ ડિડક્ટેબલ અપ ટુ 10% ઓફ ધ સેલેરી ઓફ એમ્પ્લોયી. If contribution is made by any other person who is not an employee, deduction is limited to 20% of his total gross income. તમે કોઈ ગવર્મેન્ટ સેક્ટરમાં કામ કરતા વ્યક્તિ હોય અથવા કોઈ ગવર્મેન્ટને બદલે પ્રાઇવેટ કે સેમી ગવર્મેન્ટ સેક્ટરમાં કામ કરતી, જોબ કરતી વ્યક્તિ છો, તો તમને જે સેલેરી મળે છે એ સેલેરીના 10% તમને ડિડક્શનનો બેનિફિટ મળવા પાત્ર છે. બટ તમે સેલેરાઇડ પર્સન નથી, તમે જોબ નથી કરતા, તમારો પોતાનો બિઝનેસ પ્રોફેશન તમે હેન્ડલ કરો છો, તો એવા સિચ્યુએશનમાં તમારી જે ટોટલ ગ્રોસ ઇન્કમ છે એના 20% સુધી તમને બેનિફિટ મળશે. એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન ટુ એનપીએસ is also deductible up to 10% of salary of the employee. Behalf of employee, એના એમ્પ્લોયર એટલે માલિક જો આ એનપીએસમાં કોન્ટ્રીબ્યુશન આપતા હોય એમ્પ્લોયીના શેરિંગ માટે, તો એમ્પ્લોયીની જે સેલરી છે, એટલે કર્મચારીના વતી કર્મચારીનો માલિક એટલે કોઈ સંસ્થા, કંપની એમ્પ્લોયીના એનપીએસ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કોન્ટ્રીબ્યુશન આપતી હોય, તો એ કંપનીને એટલે કે માલિકને એનો બેનિફિટ મળી શકે. કેટલો? તો કે એમ્પ્લોયીની જે સેલેરી છે એના 10%. નીચે નોટ આપેલી છે. રિમેમ્બર ધેટ એમ્પ્લોયર્સ ટોટલ કોન્ટ્રીબ્યુશન ટુ એનપીએસ ઇઝ ઇન્કમ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ધ એમ્પ્લોયી એન્ડ ટેક્સેબલ એઝ સેલેરી ઇન્કમ ઇન ધ યર ઓફ કોન્ટ્રીબ્યુશન. કે માલિક જે કોન્ટ્રીબ્યુશન આપે છે એનપીએસમાં, એ એમ્પ્લોયીના એંગલથી જોવા જાવ તો એની સેલેરી ઇન્કમમાં એડ થશે, કારણ કે કોન્ટ્રીબ્યુશન છે એ એમ્પ્લોયરનું છે. Accumulated balance of pension fund received by an SSC on retirement or early withdrawal is taxable in that year to the extent of number 1, accumulated contribution in respect of which deduction was allowed in the earlier year and total interest credited to the fund during this year. આ રકમ તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો સીસીસીમાં જે હતું એ જ પ્રમાણે, એ વખતે પર્ટિક્યુલર જે તે વર્ષમાં તમને ડિડક્શન્સ માટે અલાઉડ છે. પણ જ્યારે મેચ્યોરિટી થશે, તમે રિટાયર થશો, ત્યારે આ પેન્શન સ્કીમની રકમ તમને બધી સાથે મળશે. અથવા તો બિફોર રિટાયરમેન્ટ તમે અર્લિયર વિડ્રોલ કરી લ્યો છો, તો એ વખતે એ રકમ ટેક્સેબલ છે. કઈ રીતે? જે કંઈ કોન્ટ્રીબ્યુશન ભેગું થયું, એકત્રિત થયું છે તમારા ફંડ એકાઉન્ટમાં, એના ઉપર તમને જે ઇન્ટરેસ્ટ મળે છે, એ ઇન્ટરેસ્ટ પ્લસ એ ફંડની જે રકમ તમને મળવા પાત્ર છે, ફંડની રકમ, બધા ઉપર તમારે ટેક્સ ભરવાનો થશે. નેક્સ્ટ જોઈએ આપણે ડિડક્શન ફોર પ્રીમિયમ પેઇડ ઓન ઇન્સ્યોરન્સ પોલિસી ટેકન ફોર મેડિકલ ટ્રીટમેન્ટ, સેક્શન 80D.
મેડિકલ ટ્રીટમેન્ટ માટે તમે પોલિસી લો છો, આપણે મેડિકલ પોલિસી જે કહીએ છીએ, બરોબર. તો મેડિકલ પોલિસી પણ આજકાલ બહુ ફેમસ છે. ઘણા બધા લોકો હવે લાઈફ ઇન્સ્યોરન્સ તો લેતા જ હોય છે, સાથે મેડિકલ પોલિસી પણ લે છે કે જેથી કરીને કોઈ એવા ડિસીઝ ક્રિએટ થાય, અનનોન ડિસીઝ આવી જાય, અચાનક કોઈ બીમારી આવી શકે તો હોસ્પિટલનો ખર્ચ ખૂબ જ વધી જાય છે. તો એના ફેસ કરી શકાય એના માટે અત્યારે ઘણા બધા લોકો મેડિકલ પોલિસી લે છે, એનું પ્રીમિયમ પે કરે છે. તો એ જે મેડિકલ પોલિસી લઈએ છીએ આપણે, એનું જે પ્રીમિયમ પે કરી છીએ એ પણ અંડર સેક્શન 80D મુજબ તમારી ઇન્કમમાંથી તમને બાદ મળવા પાત્ર છે. ઓકે, એની કન્ડિશન્સ જોઈ લઈએ આપણે. નંબર 1 છે, ડિડક્શન અંડર સેક્શન 80D is available to an individual or HUF, may or may not be a resident and may or may not be an Indian citizen. કે તમે જે મેડિકલ પોલિસી લીધી છે એનું જે તમે પ્રીમિયમ પે કરો છો એ અંડર સેક્શન 80D મુજબ તમને તમારી ઇન્કમમાંથી લેસ મળશે. તમે જો વ્યક્તિગત કરદાતા હોય, ઇન્ડિવિડ્યુઅલ એસએસસી, અથવા તો HUF એટલે કે કોઈ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીના મેમ્બર હોય તો. એ ઇમ્પોર્ટન્ટ નથી કે તમે રેસિડેન્ટ છો કે નહીં, તમે ઇન્ડિયન સિટીઝન છો કે નહીં, એટલે કે તમારી સિટીઝનશીપ અને રેસિડેન્શિયલ સ્ટેટસ એ ઇમ્પોર્ટન્ટ નથી. Deduction is allowed in respect of any sum paid in the previous year to the General Insurance Corporation or any other approved insurer approved by the central government of IRDA. તમે જે એમાઉન્ટ પે કરો છો એટલે કે મેડિકલ પોલિસીનું જે પ્રીમિયમ ચૂકવો છો એ પાછલા વર્ષ દરમિયાન કોઈ પણ જીઆઈસી એટલે કે જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાંથી તમે પોલિસી લીધેલી, એના જે અલગ અલગ પ્લાન્સ છે એમાંથી, અથવા તો ગવર્મેન્ટે જે ઇન્સ્યોરન્સ કંપનીને ઓથોરિટી આપેલી છે, એપ્રુવડ છે, ગવર્મેન્ટ એપ્રુવડ જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એમાં ક્યાંયથી તમે આવી મેડિકલ પોલિસી લીધેલી છે તો એનું પ્રીમિયમ તમને લેસ મળશે. કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ હેલ્થ સ્કીમ છે એમાં ક્યાંય તમે ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય, મતલબ કે કોન્ટ્રીબ્યુશન આપતા હોય, તો એ પણ તમને બાદ મળવા પાત્ર છે. નંબર 3 છે, ઇટ મસ્ટ હેવ બીન પેડ બાય એની મોડ ઓફ પેમેન્ટ અધર ધેન કેશ. આ જે મેડિકલ ઇન્સ્યોરન્સનું તમે પ્રીમિયમ પે કરો છો એ રોકડ સિવાય તમે ભરેલું, એટલે તમે ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી, ચેકથી અથવા ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી, આરટીજીએસ આપણે જે કહીએ છીએ, કોઈ પણ રીતે અધર ધેન કેશ, રોકડેથી ભરેલું ન હોવું જોઈએ, રોકડ સિવાય. ઇન કેસ ઓફ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ અંડર એની નોટિફાઈડ સ્કીમ, amount is allowed to be paid by any mode including cash. કદાચ કોઈ હેલ્થ ચેકઅપ તમારે કરાવવાનું આવતું હોય તો એના માટેની કોઈ ચૂકવણી કરવાની થતી હોય તો એમાં કેશ અને કેશ સિવાયના જે કંઈ ઓપ્શન્સ તમે પેમેન્ટ કરો છો એ ચાલે છે, પણ એ અમુક ચોક્કસ જે સ્કીમ છે એના પૂરતું જ મર્યાદિત છે, દરેક કેસમાં નહીં. નંબર 4, it must have been paid towards medical insurance premium on the health of the assessee himself or his family, means spouse, parent or dependent children. In the case of an HUF, it must have been paid for any member of the family. આ મેડિકલ પોલિસી તમે લીધી છે એનું પ્રીમિયમ તમે જે પે કરો છો તો એ તમને અંડર સેક્શન 80D માં લેસ મળશે, એટલે કે તમારી ઇન્કમમાંથી તમને બાદ મળી જશે. પણ એ પોલિસી કોની હોવી જોઈએ અથવા કોની હોઈ શકે? એક તો તમારી પોતાની, અથવા સ્પાઉસ એટલે પતિ પત્ની, પતિ લેતો હોય તો પત્ની માટે હોય તો બાદ મળી શકે, પત્ની દ્વારા લેવાતી હોય તો પતિની પોલિસીની પ્રીમિયમ બાદ મળી શકે. પેરેન્ટ્સ, તમારા માતા પિતા, ઓર ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન, તમારા ઉપર આધારિત જે બાળકો છે આમાંથી કોઈની તમે પોલિસી લીધી હોય મેડિકલ પોલિસી, તો એનું પ્રીમિયમ તમે જે પે કરો છો એ અંડર સેક્શન 80D મુજબ તમને બાદ મળી શકે. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી છે HUF, એ બાબતમાં કોઈ પણ ફેમિલી મેમ્બરનું તમે પોલિસી લીધી હોય તો એનું પ્રીમિયમ તમને બાદ મળી શકે છે. નંબર 5 છે, પ્રીમિયમ મસ્ટ હેવ બીન પેઇડ આઉટ ઓફ ધ ટેક્સેબલ ઇન્કમ ઓફ ધ એસએસસી. તમારી જે કરપાત્ર આવક છે એમાંથી પ્રીમિયમ ચૂકાયેલું હોય એ મહત્વનું છે, ફરજિયાત છે. નંબર 6, એની પેમેન્ટ મેડ ઓન એકાઉન્ટ ઓફ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ ઓફ ધ એસએસસી ઓર હિઝ ફેમિલી ઓર ચેકઅપ ધ પેરેન્ટ ઓર પેરેન્ટ્સ ઓફ ધ એસએસસી ઇઝ ઓલ્સો એલિજિબલ ફોર ડિડક્શન. ઘણી બધી પોલિસી એવી છે કે જેમાં મેડિકલ ચેકઅપની જરૂર નથી પડતી, હેલ્થ ચેકઅપની જરૂર નથી પડતી, તો સામે ઘણી બધી સ્કીમ પોલિસી એવી પણ છે કે કંપની તમને પોલિસી ઇસ્યુ કરે પહેલા તમારું હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી ગણે છે, તો એ સિચ્યુએશનમાં તમારે હેલ્થ ચેકઅપનો ખર્ચ થાય છે.
તો એવા કેસમાં તમે હેલ્થ ચેકઅપ માટે જે કે પેમેન્ટ કરો છો પોલિસીની ટર્મ્સને આધારે, પોલિસીમાં ટર્મ્સ જ હોય કે ભાઈ હેલ્થ ચેકઅપ પહેલાં થશે પછી પોલિસી ઇસ્યુ થશે, તો એવા કેસમાં તમને જે હેલ્થ ચેકઅપનું પ્રીમિયમ પૈસા જે ચૂકવો છો, પેમેન્ટ કરો છો, એ પણ તમને ડિડક્શન્સ માટે એલિજિબલ છે, માન્ય રહેશે. ક્વોન્ટમ ઓફ ડિડક્શન, કપાતની મર્યાદા શું છે? નંબર 1, ઇફ ધ એસએસસી ઇઝ એન ઇન્ડિવિડ્યુઅલ, જો વ્યક્તિગત કરદાતા હોય તો. નંબર 1, premium paid on health of the SSE or his spouse or dependent children is deductible up to maximum rupees 25,000, rupees 50,000 in case of resident senior citizen. વ્યક્તિગત કરદાતા છો તમે, ઇન્ડિવિડ્યુઅલ એસએસસી છો, તો તમે જે પોલિસી લીધું છે એનું પ્રીમિયમ અથવા તમારી સ્પાઉસની પોલિસી અથવા તમારા ઉપર ડિપેન્ડન્ટ ચિલ્ડ્રનની પોલિસી છે, તો એનું પ્રીમિયમ વધુમાં વધુ વર્ષે 25,000 રૂપિયા સુધી તમે પે કરો એ તમને તમારી ઇન્કમમાંથી લેસ મળે છે. હા, તમારા પેરેન્ટ્સ માટે લીધેલી હોય કે તમારી પોતાની હોય પણ તમે સિનિયર સિટીઝનમાં આવતા એટલે કે 60 કે 60+ તમારી એજ હોય તો એ પ્રીમિયમ 50,000 સુધીનું તમને બાદ મળવા પાત્ર છે. નંબર 2, premium paid on the health of the parent or parents, whether dependent or not, of the SSC is also deductible up to maximum rupees 25,000, rupees 50,000 in case of parent being a resident senior citizen. તમારા પેરેન્ટ કે પેરેન્ટ્સ માટે તમે જો મેડિકલ પોલિસી લીધેલી હોય, એ તમારા ઉપર ડિપેન્ડન્ટ હોય કે ન હોય, પણ તમે તમારા પેરેન્ટ્સ માટે પોલિસી લ્યો છો, તો એનું પ્રીમિયમ પણ તમને વર્ષે 25,000 રૂપિયા સુધી તમારી ઇન્કમમાંથી તમને બાદ મળવા પાત્ર છે. અને જો તમારા પેરેન્ટ્સ સિનિયર સિટીઝનમાં આવતા હોય તો 25ની લિમિટ છે એ વધી અને 50,000 રૂપિયા થઈ જશે. નંબર 3, a yearly deduction on expense related to health checkup up to rupees 5,000 can be claimed. This limit is inclusive of the checkup of expense of all member in a family, including spouse, kids and parents, and forms part of the applicable deduction limit rupees 25,000 or rupees 50,000. આપણે હમણાં જ અગાઉ વાત થઈ કે ઘણી પોલિસી, મેડિકલ પોલિસી એવી છે કે જેમાં હેલ્થ ચેકઅપની જરૂર નથી એવું લખેલું હોય છે. તમને પોલિસી દો, એનું પ્રોસિજર કમ્પ્લીટ કરો અને તમને પોલિસી ઇસ્યુ કરી દેશે. તો એની સામે ઘણી બધી પોલિસી એવી પણ છે કે જેમાં કમ્પલસરી તમારે હેલ્થ ચેકઅપ જરૂરી છે, તો એ કંપની તમને હેલ્થ ચેકઅપ માટે પ્લેસ એની જે કે નક્કી કરેલા સિટીમાં, એરિયામાં કે તમને જે કહેશે કે ભાઈ 100 પ્લેસ ઉપર જઈને તમે હેલ્થ ચેકઅપ કરાવો, એનું સર્ટી તમને ત્યાંથી ઇસ્યુ કરાવો, તો એ હેલ્થ ચેકઅપનો ખર્ચ તમારે ચૂકવવાનો થાય છે. તો એ પણ તમને પોલિસીની અંડરમાં ક્લેમ મળી શકે છે. એનો ખર્ચ વર્ષે વધુમાં વધુ 5,000 રૂપિયા સુધી બાદ મળી શકે. અને 5,000 રૂપિયામાં તમારી પોતાની પોલિસી હોય તો તમારું હેલ્થ ચેકઅપ, સ્પાઉસ, ચિલ્ડ્રન, પેરેન્ટ્સ, આ બધાને હેલ્થ ચેકઅપનો ખર્ચ એ 5,000માં સમાવેશ થઈ જાય છે. અને આ જે 5,000 રૂપીસ છે, પેલા 25,000ની જે લિમિટ આપણે ઉપર ડિસ્કસ કરી ગયા કે વર્ષે 25,000 રૂપિયા સુધીનું પ્રીમિયમ તમને બાદ મળે, સિનિયર સિટીઝનના કેસમાં 50,000 રૂપિયા સુધી બાદ મળે, એમાં એનો સમાવેશ થઈ ગયો છે. ઇફ ધ એસએસસી ઇઝ એ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, જો એચયુએફના મેમ્બર હોય, અત્યાર સુધી આપણે જે ડિસ્કસ કર્યું ક્વોન્ટમ ડિડક્શન એ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત માટે હતું. હવે એચયુએફના મેમ્બર હોય તો પ્રીમિયમ પેડ ઓન હેલ્થ ઓફ એની મેમ્બર ઓફ ધ ફેમિલી ઇઝ ડિડક્ટિબલ અપ ટુ a maximum rupees 25,000, rupees 50,000 in case of member of being a resident senior citizen. તો એચયુએફના ફેમિલી મેમ્બર હોય તો એમાં પણ એની લિમિટ 25,000 જ છે, અને સિનિયર સિટીઝન હોય તમે તો 50,000 રૂપિયા સુધીનું લિમિટ છે. ધ ફોલોઈંગ ટેબલ એક્સપ્લેન, ઓકે, ટેબલની જોવાની જરૂર નથી, આપણને ખ્યાલ આવી જશે. તો 80D તમે મેડિકલ પોલિસી લીધેલી હોય એનું પ્રીમિયમ તમને લેસ મળે છે. એના માટે તમે ઇન્ડિવિડ્યુઅલ અથવા એચયુએફના મેમ્બર હોવા જરૂરી છે. તમારું રેસિડેન્શિયલ સ્ટેટસ કે સિટીઝનશીપ એના માટે ઇમ્પોર્ટન્ટ નથી. તમે પોલિસી છે એ ગવર્મેન્ટ એપ્રુવડ કોઈ સ્કીમમાંથી લીધેલી હોવી જરૂરી છે. જીઆઈસીમાંથી, જનરલ ઇન્સ્યોરન્સ કંપની જે છે ઇન્ડિયાની 4 મેઇન, એમાંથી અથવા તો ઇરડાએ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટે જે માન્ય આપેલું છે, જે કંઈ કંપનીને માન્યતા આપેલી છે મેડિકલ પોલિસી માટે, એમાંથી તમે કોઈ પોલિસી પરચેસ કરો તો પણ તમને એનું પ્રીમિયમ લેસ મળશે. સૌથી અગત્યનું, એ પોલિસીનું જે પ્રીમિયમ છે એ તમે રોકડમાં ચૂકવેલું ન હોવું જોઈએ. બી રિમેમ્બર, નોટ ઇન કેશ, રોકડમાં નહીં, બાય ચેક, બાય ક્રેડિટ કાર્ડ, બાય ડેબિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમથી, કોઈ પણ રીતે, બટ અધર ધેન કેશ પે કરેલું હોવું જોઈએ. હા,
હેલ્થ ચેકઅપનો જે ખર્ચ છે એ અમુક ચોક્કસ શરતોને આધીન તમને રોકડમાં ચૂકવેલો હોય તો તમને બાદ મળશે, બટ પોલિસીનું જે પ્રીમિયમ છે એ કેશમાં પે કરશો તો તમને બાદ મળવા પાત્ર નથી. ઓકે, ધીસ ઇઝ ધ મેઇન પોઈન્ટ. અને લાસ્ટ વન છે કે એ મેડિકલ પોલિસી તમે જે લ્યો છો એ તમારી પોતાની હોય તો પણ તમે એલિજિબલ છો, સ્પાઉસની હોય, તમારા ઉપર ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન્સની હોય, તમારા પેરેન્ટ્સની હોય તો તમને મેડિકલ પોલિસીનું પ્રીમિયમ બાદ મળવા પાત્ર છે તમારી ઇન્કમમાંથી. ઓકે, હજુ એક આપણે ડિસ્કસ કરી લઈએ. ડિડક્શન ઇન રિસ્પેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર હાયર એજ્યુકેશન. કે તમે ઉચ્ચ અભ્યાસ માટે લોન લીધેલી છે અને એનું ઇન્ટરેસ્ટ, એનું વ્યાજ તમે જે ચૂકવો છો એ તમારી ઇન્કમમાંથી બાદ મળવા પાત્ર છે સેક્શન 80E, કલમ 80E હેઠળ. Section 80E has been interested to provide a general deduction in respect of interest on loan taken for higher studies, engineering, architecture, medical, management, etc. એની કન્ડિશન શું છે? ધ એસએસસી ઇઝ એન ઇન્ડિવિડ્યુઅલ. એ કરદાતા છે એ વ્યક્તિગત કરદાતાને જ આ લાભ મળી શકે. નંબર 2, the assessee must have taken a loan from any financial institution including banking company or an approved charitable institution. કે હાયર એજ્યુકેશન માટે તમે જે લોન લીધેલી છે એ લોન ફરજિયાત તમે કોઈ ફાઇનાન્સ કંપનીમાંથી અથવા કોઈ બેંકમાંથી લીધેલી હોવી જોઈએ અથવા તો કોઈ માન્ય સંસ્થામાંથી લીધેલી હોવી જોઈએ. The loan must have been taken for the purpose of pursuing higher education, that is all field of studies including technology, architecture, medicine, management or postgraduate course in applied or pure science including mathematics and statistics. આવા કોઈ પણ કોર્સ માટે તમે આ લોન લીધેલી હોવી એ જરૂરી છે, ફરજિયાત છે. It also include all field study including vocational courses pursued after passing SSC or HSC or its equivalent. આ લોન તમે હાયર એજ્યુકેશનમાં વોકેશનલ કોર્સિસ જે છે, વ્યવસાયિક અભ્યાસ, એના માટે લીધી હોય તો પણ તમને બાદ મળવા પાત્ર છે લોનનું વ્યાજ. પણ એ વોકેશનલ કોર્સિસ છે એ 10મું ધોરણ અથવા 12મું ધોરણ કે એને સમાંતર જે લેવલના કોર્સ છે એ કમ્પ્લીટ કર્યા પછી એને સમાંતરનો ડિગ્રી તમે મેળવ્યા પછીના જે વોકેશનલ કોર્સિસ છે એના માટે લોન લીધી હોય તો બાદ મળી શકે. નંબર 4 છે the loan was taken by the SSC for the purpose of his own higher education or the loan was taken for the purpose of higher education of his relative, it means spouse, child. The meaning of the term relative also include a student for the whom the SSC is the legal guardian. અહીંયા તમે જે લોન હાયર એજ્યુકેશન માટે લો છો એ લોન તમારા પોતાના અભ્યાસ માટે, પોતાના ઉચ્ચ અભ્યાસ માટે અથવા સ્પાઉસ એટલે કે પતિ પત્ની, ચાઇલ્ડ એટલે કે તમારા બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે લીધેલી હોવી જોઈએ, અથવા રિલેટિવ્સના મતલબમાં અહીંયા એનો પણ સમાવેશ થાય છે કે તમે કોઈ લીગલ ગાર્ડિયન હોય કોઈ સ્ટુડન્ટના તો એના માટે તમે લોન લીધી હોય તો એ પણ એનું ઇન્ટરેસ્ટ તમારી ઇન્કમમાંથી તમને લેસ મળે છે. નંબર 5 છે એમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ પેડ બાય ધ એસએસસી ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર. તમે જે લોન લીધી છે એનું ઇન્ટરેસ્ટ, બી રિમેમ્બર અહીંયા તમને એનું ઇન્ટરેસ્ટ તમારી ઇન્કમમાંથી લેસ મળે છે, તો એ ઇન્ટરેસ્ટ તમે પાછલા વર્ષમાં ચૂકવેલું હોય તો જ તમને બાદ મળશે. એટલે કે અનપેડ ઇન્ટરેસ્ટ છે તો એ તમને તમારી ઇન્કમમાંથી લેસ નહીં મળે. નંબર 6, સચ ઇન્ટરેસ્ટ ઇઝ પેડ બાય ધ એસએસસી આઉટ ઓફ હિઝ ટેક્સેબલ ઇન્કમ. તમે જે ઇન્ટરેસ્ટ પે કરો છો લોન ઉપરનું એ ઇન્ટરેસ્ટ તમે તમારી ટેક્સેબલ ઇન્કમમાંથી પે કરેલું હોય એવું જરૂરી છે. If the payment of interest is made out of the taxable income of the previous year, entire amount of payment of interest is to be allowed. This deduction will be allowed for a maximum period of 8 assessment year or till the interest is paid whichever is earlier. Okay. કેટલું વ્યાજ તમને બાદ મળી શકે? તો તમે જે ઇન્ટરેસ્ટ પે કરો છો લોન ઉપરનું એ ઇન્ટરેસ્ટ જો તમે તમારી ટેક્સેબલ ઇન્કમમાંથી બાદ કરેલું હશે તો જેટલું ઇન્ટરેસ્ટ તમે ચૂકવેલું છે હાયર એજ્યુકેશનની લોન માટેનું એ બધું ઇન્ટરેસ્ટ તમને પાછલા વર્ષનું બાદ મળશે, જેટલું ચૂકવો છો એટલું. ક્યાં સુધી બાદ મળી શકે? તો મેક્સિમમ 8 વર્ષ, લોન લીધા પછીના 8 વર્ષ, અથવા એ પહેલા જો તમે લોન પૂરી કરી દેતા હોય
તો જ્યાં સુધી તમે લોનનું વ્યાજ ચૂકવો છો ત્યાં સુધી, બેમાંથી જે વહેલું હશે તે. 8 વર્ષથી વધુ સમયની લોન લીધી હશે તો પછી બાદ નહીં મળે. 8 વર્ષ પહેલા તમે લોન પૂરી કરી દો, 5 વર્ષમાં 6 વર્ષમાં, તો ત્યાં સુધી બાદ મળે. લોન પૂરી ન થઈ હોય તો 8 વર્ષ સુધી તમને એનું ઇન્ટરેસ્ટ તમારી ઇન્કમમાંથી બાદ મળી શકે. The deduction is allowed in computing taxable income for the year in which SSE has started paying the interest on loan and 7 immediately succeeding year or until the interest burden is paid in full, whichever is earlier. કે 8 વર્ષ ક્યારથી ગણાશે? તો તમે જે વર્ષે લોન લીધી છે અને એનું ઇન્ટરેસ્ટ જ્યારે તમારે ચૂકવવાનું શરૂ થાય છે એ વર્ષ અને ત્યાર પછીના તરતના 7 વર્ષ સુધી, ટોટલ 8. જે વર્ષે તમે લોન ઇસ્યુ કરાવો છો અને એનું ઇન્ટરેસ્ટ પે કરવાનું સ્ટાર્ટ થાય છે એ વર્ષથી શરૂ કરી અને 8 વર્ષ ગણવાના છે. અથવા એ પહેલા જો તમે લોન પૂરી કરી દો તો જે વર્ષ સુધી તમે લોનનું ઇન્ટરેસ્ટ ચૂકવો છો ત્યાં સુધી. ઓકે, તો અહીંયા 80E આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ જો ડિડક્શન 1-2 બાકી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું.